હવે આગલા દોરની અંદર આપણા મૃદુ અને મક્કમ પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવનાર ગુજરાત આદરણીય પાટીલ સાહેબ જેમને મંત્ર આપ્યો છે, જીતનો મંત્ર આપ્યો છે ને જીત એવા પાટીલ સાહેબ આપણને માર્ગદર્શન. ભારત માતા કી વંદે જય શ્રી રામ. આ ભૂષણભાઈ છે ને, નામ મારે આગળ પછી પેલું એવું કપાઈ ગયું મૃદુ. હવે મારો ને મૃદુ કેવી રીતે હોય? તો આ કોઈ ગાંઠે પછી. હા, મક્કમ છું. બૂથ પ્રમુખો અને એની ઉપરના સૌ શક્તિ કેન્દ્ર સહિત પ્રભારી સહિતના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત આગેવાનોના આજના સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત કાગળ અમિતભાઈ, આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા સાથી સાંસદ 3 ટર્મથી અમે સાથે હતા એવા ડૉક્ટર કિરીટભાઈ સોલંકી, ડૉક્ટર H.S. પટેલ ઉમેદવાર અને સાથી સાંસદ, શ્રી દિનેશભાઈ મકવાણા ઉમેદવાર શ્રી K.C. પટેલ પૂર્વ મહામંત્રી, શ્રી પ્રદીપસિંહજી પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી, શ્રી અર્જુનસિંહ, શ્રી મહામંત્રીઓ શ્રી જીતુભાઈ ભગત, ભૂષણભાઈ ભટ્ટ ને પરેશભાઈ લાખાણી, શ્રી અમુલભાઈ ભટ્ટ, કૌશિકભાઈ, બાબુસિંહ જાદવ, ડૉક્ટર અશોકભાઈ પટેલ, દિનેશભાઈ કુશવા, દર્શનાબેન વાઘેલા, પાયલબેન કુકરાણી, કંચનબેન રાદડિયા, દીપિકાબેન સરડવા, નૈશદભાઈ શાહ, બાબુભાઈ ઝડપિયા અને સુરેશભાઈ પટેલ. આ તમે આગળ જોયા છે કે 3 વક્તાઓને મેં સૂચના આપી હતી કે કોઈનું નામ નહીં બોલતા. મારે બધાનું નામ બોલવું છે એટલે સમય બચાવો છે, એટલે કોઈનું નામ નહીં લીધું. એમાં મેં જ એમને સૂચન કર્યું હતું, એટલે કોઈ એમના પર ગુસ્સો નહીં કરતા. આપણે તો કહે ને મારું નામ નહીં લીધું, ખુરશી પર બેસો તો કહે આગળ કેમ બેસાડો, મને કેમ પાછળ બેસાડો, એટલે આપણે નીચે બેસીએ છીએ. બૂથ પ્રમુખોની આજની આ મિટિંગ એટલા માટે અત્યંત આવશ્યક છે કે ભારતીય જનતા પાર્ટીની આ તાકાત, એ તાકાત કઈ દિશામાં જઈ રહી છે અને કઈ દિશામાં જવું જોઈએ એ નક્કી કરવા માટે આજની આ મિટિંગ બોલાવવામાં આવી છે. લગભગ 6,500 લોકોની આ ઉપસ્થિતિમાં આજની આ મિટિંગમાં આપ સૌ હાજર છો, ત્યારે હું કોઈ ભાષણ કરવા માંગતો નથી, પણ હું આપની સાથે વાર્તાલાપ કરવા માગું છું. કેટલાક પ્રશ્નો કરીશ તો જવાબ આપજો. તમને પણ પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. ચાલશે? એક સાથે નહીં બોલ્યા, ચાલશે? અમદાવાદ શહેરના હવાયેલું ના ચાલે ભાઈ. મિત્રો, હું જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યો ત્યારે મેં કહ્યું હતું કે 182માંથી 182 સીટ આવશે. યાદ છે? તમને કોઈ વિશ્વાસ હતો વાતમાં? ના હતો, ના તો પાડો. પણ મને વિશ્વાસ હતો તમારામાં
તમારી તાકાતમાં, તમારી ટેલેન્ટમાં, આ તમારી શક્તિના આધારે મેં કહ્યું હતું કે 182માંથી 182 સીટ જીતીશું. અને આ વાતને એટલા માટે ફરી આજે દોહરાવવી પડે છે કે ફરીથી ઇલેક્શન છે. ગયા વખતે આપણે 182 મેળવવામાં કોઈ જગ્યાએ અટકાઈ ગયા. 156 સીટ પર અટક્યા પછી ત્યારે નેશનલ એક્ઝિક્યુટિવમાં મારે જ્યારે ગુજરાતનું રિપોર્ટિંગ કરવાનું હતું ત્યારે મારો પહેલો શબ્દ હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા, પણ મારું હૃદય રડે છે કે અમે 26 સીટ હારી ગયા. હું તમને આ ફરી એટલા માટે યાદ કરાવું છું કે ફરી ઇલેક્શન છે. ગયા વખતે જે ભૂલ થઈ એવી ભૂલ ફરી ન થાય. અને એ શું ભૂલ હતી એ મારે તમને કહેવું છે. તમને બધાને યાદ હશે, એક વાર્તા આપણે સાંભળતા હતા કે એક ગામના લોકો ભેગા થયા કે કાલે શ્રાવણ સોમવાર છે, આપણે બધા જ ગ્રામજનો એક લોટી દૂધ મહાદેવને ચડાવી આવશું એવો સંકલ્પ કર્યો, એવો નિર્ણય કર્યો. એમાં એક ભાઈને એમ લાગ્યું કે આખું ગામ જ્યારે દૂધ ચડાવવાનું હોય તો પાણી ચડાવી દો તો શું ફરક પડે. પણ સવારે મહાદેવ પર ફક્ત પાણી જ ચડ્યું, દૂધ કોઈ લાવ્યું જ નહીં. દરેક જણે એમ લાગતું હતું કે બીજા બધા લઈને આવશે, મારું શું કામ છે. તમને પણ કહું છું કે તમારું કામ તમે જ કરજો, બીજા પર આધાર રાખતા નહીં. નહીં તો આ પાણી ચડશે મહાદેવ પર, દૂધ નહીં ચડે. મિત્રો, ફરી આપણે આગલી વાત સાથે તંતુ જોડું છું કે આપણે જ્યારે 2022નું ઇલેક્શન લડ્યા ત્યારે આ પાર્ટીને ગુજરાતની અંદર 40 લાખ મત મળ્યા. કોંગ્રેસ પાર્ટીને કુલ મળીને 80 લાખ મત મળ્યા. અને ભારતીય જનતા પાર્ટીને કુલ મળીને 1,68,00,000 મત મળ્યા. કોંગ્રેસ કરતાં 88 લાખ વધારે, આ પાર્ટી કરતાં 1,28,00,000 વધારે લીડની વાત કરું છું. આટલા બધા મત મળ્યા કોંગ્રેસને. જો આપણે મુખ્ય હરીફ ગણીએ તો એના સામે પણ આપણે 88 લાખની લીડ હતી. અને છતાં આપણી ભૂલ, કોઈને કોઈ જગ્યાએ પાણી ચડાવવામાં ભૂલ થઈ અને એના કારણે ફક્ત 3,05,000 મત ઓછા પડવાને કારણે આપણે 26 સીટ હારી ગયા. આ માહિતી છે તમને? ભાઈ જવાબ તો આપો, હા કે ના. તો આ માહિતી તમને ખ્યાલ આવે છે કે કઈ ભૂલ થાય કે ન થવી જોઈએ. આપણે ગીર સોમનાથ ફક્ત 922 મતે હાર્યા. આપણે ખંભાત 350 મતે હાર્યા. આપણે ગારિયાધાર 3,000 મતે હાર્યા. બોટાદ 3,000 હાર્યા. માણાવદર 3,000 હાર્યા. પોરબંદર 5,000 હાર્યા. આકલામાં આપણે 2700 મતે હાર્યા. આ જિગ્નેશ મેવાણીની સીટ 4,000 હાર્યા. ચાણસમાં 1,400 મતે હાર્યા. ખેડબ્રહ્મા ફક્ત 1,600 મતે હાર્યા. દાતા આપણે ફક્ત 2,000 મતે હાર્યા. વિજાપુર આપણે 7,000 હાર્યા. 5,000થી ઓછી લગભગ 20 સીટ એ આપણે ગુમાવવાને કારણે આપણે 176 પર પહોંચ્યા. એના બદલે આપણે 156 પર અટકી જવું પડ્યું. આ 156 સીટ પણ કેમ આવી? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, ગુજરાતમાં અને દેશમાં કરેલા વિકાસના કામો, આ દેશના અને ગુજરાતના મતદાતા ભાઈ બહેનો સાથે એમનો સંવાદ, ગુજરાતના મતદાતાઓનો મોદી સાહેબ પરનો વિશ્વાસ, અને એના કારણે મોદી સાહેબના આ નામને કારણે, અને આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે એમના સમયમાં આખું ગુજરાત ખૂંદી વળ્યા. એમને ખબર હતી કે કઈ સીટ પર કોણ જીતે, કયો કાર્યકર્તા સક્ષમ છે, અને ઉમેદવાર નક્કી કરવામાં એમની જે કડીરૂપ ભૂમિકા, જે માર્ગદર્શન મળ્યું, ત્રીજો યશ જાય છે ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો કે એમણે મોદી સાહેબ પર વિશ્વાસ કરીને આપણા ઉમેદવારો કંઈક બધા જ એમને ગમતા નહોતા એવું નહોતું, પણ એમણે એમના ગમા અણગમાને સાઈડમાં મૂક્યા. મારે મોદીજીને જીતાડવા છે એવી ભાવના સાથે એમણે એ ઉમેદવારોને મતો આપ્યા.
અને એના કારણે આપણે 156 સીટ જીતી શક્યા મિત્રો. હવે બીજા તમને ફિગર મારે કહેવા છે. ભારતીય જનતા પાર્ટીને હમણાં અમિતભાઈ બધા લખીને લાવ્યા હતા. મારે તો બધા મોડે થઈ ગયા છે કે રોજ એમાં જ કામ કરીએ છીએ. તમે ચેક કરી લેજો ગમે ત્યારે. પણ 1,13,00,000 ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં આપણા પ્રાથમિક સદસ્ય છે અને 74 લાખ પેજ કમિટીના સદસ્યો ગુજરાતમાં છે. આ બે વચ્ચેનો તફાવત પણ સમજી લેજો. પ્રાથમિક સદસ્ય એટલે મારા ઘરમાં હું હોઉં, મારી પત્ની, મારો દીકરો, એની વાઈફ, અમે 4 લોકો હોઈએ, 5 લોકો હોઈએ, દરેક જણ પ્રાથમિક સદસ્ય બની શકે. પણ પેજ કમિટીનો સદસ્ય એ તો એક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિ બની શકે. એનો અર્થ એવો થયો છે કે ગુજરાતની અંદર 74 લાખ ઘરોની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બેઠો છે. હવે આ 74 લાખ લોકોના ઘરમાં જો 3 મતનો એવરેજ ગણીએ ને, કોઈમાં 2 હોય, કોઈમાં 4 હોય, 3ની એવરેજ ગણીએ તો બી 2,22,00,000 મત એ ભારતીય જનતા પાર્ટીને આ ઇલેક્શનમાં મળવા જોઈએ. મળી જશે? તમારી તૈયારી છે? તો ગયા વખતે આપણને 1,68,00,000 મત મળ્યા અને આ વખતે જો 2,22,00,000 મત મળે તો 54 લાખ મતની લીડ આપણને મળે. હવે ગયા વખતે અમારા ડૉક્ટર સોલંકી સાહેબ કેટલા મતે જીત્યા હતા? 325 જીત્યા હતા. હવે જે 54 લાખ વધારે આવવાના અને ગયા વખતે જે મતો મળ્યા એમાં જો 54 લાખમાં આપણે આ 100 સીટો એવી છે કે જેમાં ઓછા મતો મળ્યા તો 2 લાખ કરીએ તો 5 લાખની લીડ તો આ દિનેશભાઈ મકવાણા આ વખતે લઈ જ જવાના છે. 4,31,000 મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર HS પટેલને મળ્યા હતા. સાચો ફિગર છે ને ભાઈ? 434 હતા, 31ને બદલે 3,000 વધારે હતા. લીડની વાત કરું છું. આપણે તો ફિગર લીડની જ કરીએ છીએ. અને આ વખતે જો એનામાં 2 લાખ ઉમેરાય તો 6.5-7 લાખ સુધી એ તો પહોંચી જ જવાના છે. મારો આજ દિન સુધીનો રેકોર્ડ છે 6,89,000. એ 7 લાખ પર પહોંચી જાય અને હું અભિનંદન આપું છું. અમિતભાઈ શાહ સાહેબ 10 લાખ પર પહોંચે એવી અમને શુભેચ્છા પાઠવું છું. પણ એ શુભેચ્છા પૂર્ણ કરવા માટેની જવાબદારી તો તમારા બધાની છે મિત્રો. કોઈ પ્રશ્ન છે તમને? તો હું તમને ફક્ત 10 મિનિટ 15 મિનિટ તમારી પાસે લેવા માગું છું. તમે કામ કરો છો. મેં હમણાં 2-3 દિવસ પહેલાં એક આણંદના કાર્યક્રમમાં એવું કહ્યું, બધા જ બૂથના પ્રમુખને કહ્યું કે હું પ્રમુખ તરીકે મારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી કે હું બધી સીટ જીતાડી દઉં. પણ કાર્યકર્તાઓની તાકાતનો અંદાજ હોવાના આધારે હું આ નિવેદનો કહેતો હોઉં છું કે આટલી સીટ જીતશું, આટલા મતે જીતશું. મને એક ભાઈ પત્રકારનો ફોન આવ્યો, મને કે તમે આવું કેમ કહ્યું? મેં કીધું કહ્યું એટલે કેમ કહ્યું, એનો શું અર્થ? તો કે તમારો કોન્ફિડન્સ ઓછો થયો લાગે છે. મેં કીધું કોન્ફિડન્સ તો હાઈ છે. અમે 26 સીટ 5 લાખથી વધુ સીટ મતોથી જીતવાના સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. તો અમારો કોન્ફિડન્સ તો હાઈ છે. પણ કાર્યકર્તાઓ મારી પર આધાર રાખે કે આ પ્રમુખ પાસે કંઈ જાદુઈ લાકડી હોય ને ફેરવી દે તો આપણે કંઈ કરવાનું નહીં, લીડ આવી જાય. હવે આવું જો તમે માની લો તો નુકસાન થાય કે નહીં? એટલે મારે ક્લિયર કરવું પડે કે નહીં કે જે કંઈ જાદુઈ લાકડી છે ને એ બધી તમારા હાથમાં જ છે મિત્રો. અને એટલા માટે આ વધુમાં વધુ લીડથી જીતવા માટે મારી આપ સૌને શુભેચ્છા સાથે એક સલાહ છે કે હું તમને કેટલીક વાત કરવા માગું છું. એ વાતનો જો તમે અમલ કરશો ને તો કેટલીક જગ્યાએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત એવી ભવ્ય હશે કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જમા થઈ જશે. તો હું જે કહીશ તે તમે કરશો? બધા એક સાથે કહો, કરશો? કરશો તો ચોક્કસપણે તમારી અપેક્ષા કરતાં વધારે લીડ આવશે.
મારે કહેવું એટલું જ છે કે આવતીકાલે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને એ સ્થાપના દિવસે બધાને ઝંડી પહોંચાડવાનું કામ તમને આપ્યું હશે. આપ્યું છે? પહોંચાડી દીધી કે બાકી છે? આ પ્રમુખ છે ને તમારા અમિતભાઈ, એમણે તમને કેટલા ધક્કા ખવડાવ્યા. તમને પહેલાં કહ્યું હશે કે લાભાર્થીને મળી આવો, પછી કહ્યું હશે કે વડીલ વંદના કરી આવો, ત્રીજી વાર કહ્યું હશે કે દિવ્યાંગ ભાઈ બહેનોને મળી આવો, પેજ કમિટીનું વેરિફિકેશન કરી આવો. અમિતભાઈ, એવું ના હોય. એવું હોય ભાઈ, કાર્યકર્તાને આટલું તકલીફ અપાય? આવતીકાલે તો તમારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમ હશે. પરમ દિવસે સવારથી તમે બધાને ઝંડી આપી દે, હું માની લઉં છું, પણ પરમ દિવસે સવારે અને કાલે સવારે પહેલાં અથવા તો કાલે સાંજે અહીં જે બૂથ પ્રમુખો બેઠા છે, બૂથનો નેતા છે અને એની પાસે 14 જણની ટીમ છે, પોતે અને બીજા 13 લોકો છે. ભાઈ પાક્કું છે ને? આ 14-14ની મિટિંગ આવતીકાલે સાંજે અથવા પરમ દિવસે બૂથ પ્રમુખે પોતાના ઘરે બોલાવવાની છે. ઘરે બોલાવી શકશો? ઘરવાળી માની જશે? ફોન ઘરમાં ઉજે છે? મારું નથી ઉપજતું, અમારા આદરણીય મુખ્યમંત્રીનું પણ નથી ઉપજતું, મેં જોયું છે. પણ તમે કહો છો એટલે માની લઉં, પણ જેનું ઘરમાં ના ચાલતું હોય ને એ તમે એ બહેનને કહેજો કે હું નરેન્દ્ર મોદી સાહેબની જીત માટેની, ભવ્ય જીત માટે હું આ મિટિંગ ઘરે બોલાવું છું. તો બેન ચોક્કસ બધાને નાસ્તો બી કરાવશે ને ચા બી પીવડાવશે, કે મોદી સાહેબનું કામ કરવાનું છે. અને આ મિટિંગની અંદર બૂથ પ્રમુખોએ જે તમારા બૂથની અંદર 1000 મતદારો છે, લગભગ 30-32 પેજ હશે અને દરેક બૂથમાં તમારી પાસે 150 જે પેજ કમિટીના સભ્યો છે. એનો મતલબ છે કે એક પેજ પર 5, આવા 2 પેજ તમારે તમારા આ ટીમને આપવાનું છે. અને મેં તો ડેટા આપ્યો છે એમને પણ કે તમારા અહીંયા આ 30 જણ જે છે એનો અર્થ છે કે લગભગ 10 ઘર છે, 2 પેજ પર 20 ઘર છે, એમાં 5-5 ઘરોમાં આપણો કાર્યકર્તા પેજ કમિટીનો બેઠો છે. એ કોણ છે એના કલર કોડથી પણ આપણે નામ આપ્યા છે કે કલર પરથી ખબર પડશે કે આ પેજ કમિટીનો સભ્ય છે, આ લાભાર્થી છે, આ અહીંયા વડીલો છે, આ ઘરમાં દિવ્યાંગ છે, આ કોઈને કોઈ હોદ્દા પર રહ્યા છે અથવા તો કોઈના કોઈ હોદ્દા પર આજે ચાલુ છે. આ બધું જ તમને એમાં મળી જાય. પણ કદાચ તમને મળ્યું હોય તો તમે જોયું ના હોય. એટલે મારે એટલું જ કહેવું છે કે 2 પેજ તમે જ્યારે આપો એમાં ફક્ત પેજ કમિટીના સભ્યના નામની સામે ટીક કરી દેજો. તમે એમનો સંપર્ક કરજો. 5-5 ઘર, એક બૂથમાં 5 એટલે ત્યાં ને ત્યાં જ એકાદ બે મોહલ્લામાં કે એકાદ બે સોસાયટીમાં જ આટલા નામ હશે. 1 કલાક 2 કલાકનું કામ છે. તમારી મિટિંગ પછી આ કાર્યકર્તા જે તમારા બૂથ કમિટીનો સભ્ય છે, બૂથ પ્રમુખેમાં જ જવાનું છે. તમારા બૂથમાં રહેતો કોઈ પણ પ્રદેશના નેતા હોય, આદરણીય મુખ્યમંત્રી હોય, પ્રદેશ અધ્યક્ષ હોય કે ઉમેદવાર હોય, એને તે દિવસે તમે જ્યારે બૂથનો સંપર્ક કરો ત્યારે એમને સાથે રાખજો. અને આ 10 ઘરનો સંપર્ક કરો ને ત્યારે અમને જ પૂછી લેવાનો સંપર્ક કરતી વખતે કે તમારા આજુબાજુમાં કે તમારા ઘરમાં કોઈ વડીલ છે? 85 વર્ષથી વધુના કોઈ વડીલ હશે, એમને મળીને એમને વંદન કરીને કહેજો કે દાદા, આ દાદા નથી કહેતો, તમને કહું છું, એમને કહેજો કે દાદા તમારે મતદાન મથક પર જવા એવી સ્થાનિક સ્થિતિ છે? ના હોય તો તમારા ઘરે અધિકારી આવીને મતદાન કરાવી શકે એવી વ્યવસ્થા છે, એવી વ્યવસ્થા કરાવી દઈએ. એ જો હા પાડે તેમનું નામ અને એડ્રેસ, મોબાઈલ નંબર
તમે એક કાગળ પર બધાના નામ લઈને એમને આપી દેજો અને એ કલેક્ટરને આપશે એટલે એના ઘરે એ અધિકારી જેને મતદાન કરાવશે. દિવ્યાંગ ભાઈ બહેનોને પણ તમે ત્યાં હોય એમને પણ મળજો. 40%થી વધુ જે દિવ્યાંગ હોય એ દિવ્યાંગ ભાઈ બહેનોને પણ તમે કહેજો કે જો તમે મતદાન મથક પર જવા માટે અસમર્થ હોય તો તમારા ઘરે પણ આવીને અધિકારી મતદાન કરાવશે. હવે તમે જે આ મતદાનની વ્યવસ્થા ગોઠવો, જે તમને અમિતભાઈએ લિસ્ટ આપેલું છે, તો એ લોકો મતદાન કોને કરશે? બોલો. તો આટલું સહજ કામ થઈ જાય છે. ત્રીજું કામ છે તમારું એમાં. પહેલું કામ પેજ કમિટીના સભ્યોને મળ્યા, બીજું કામ તમે વડીલ વંદના કરી, ત્રીજું તમે દિવ્યાંગ ભાઈને મળ્યા, ચોથું છે લાભાર્થીની વાત. ત્યાં તમારા પેજ ઉપર કેટલા લાભાર્થી છે? આપણો પેજ કમિટીનો સભ્ય પણ લાભાર્થી હોઈ શકે, બીજા પણ કોઈ લાભાર્થી હશે, એના સિવાયના લોકો પણ હશે. એને મળજો. તમે એના ઘરે જશો, તમને પાણીનો ગ્લાસ આપશે. તારા ઘરમાં બેઠા બેઠા પૂછો કે મકાન સરસ બનાવ્યું છે, મોદી સાહેબના જે સ્કીમ હતી એમાં તમને લાભ મળ્યો છે? તો એ તમને કહેશે હા, મોદી સાહેબના કારણે મારું મકાન પાકું બની ગયું છે. તમને ચા આપશે ત્યારે એને પૂછજો કે તમે જે ગેસ પર ચા બનાવીને મોદી સાહેબે આપેલો ગેસ છે? તો કહેશે હા, મોદી સાહેબે જ આ ગેસની વ્યવસ્થા કરી આપી છે. તમે કહેજો કે તમારા ઘરમાં હમણાં કોઈ વડીલનું ઓપરેશન થયું હતું, ખૂબ મોટો ખર્ચો થયો હતો, તમે પૈસા ક્યાંથી લાવ્યા? ત્યારે કહેશે કે મોદી સાહેબ બેઠા છે ને, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બીજા 5 એમ 10 લાખ રૂપિયા ગુજરાતની અંદર કોઈ પણ આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ સારવાર કરાવે એના માટેની વ્યવસ્થા કરી છે. હવે બહુ જ ઓછા રાજ્યમાં છે, એ પૈકીનું એક ગુજરાત રાજ્ય છે. હવે આટલી બધી વાત તમે એને કર્યા પછી મને નથી લાગતો કે તમે આ 10 ઘરમાં જયા પછી 2 કલાકની અંદર સંપર્ક કરીને આવીને એક જ રાઉન્ડની અંદર આ બધું કરી શકો એવી ક્ષમતા છે તમારામાં? તો આ બધા જ કામ તમે કરેલા હશે તો પણ ફરીથી એક જ દિવસમાં 2-3 કલાક કાઢીને એ બૂથમાં રહેતા બીજા કાર્યકર્તા, માની લો કે બૂથનો હું કમિટીનો સભ્ય છું, તો હું બીજા સભ્યોને લેવાને બદલે એ પેજ કમિટીનો કોઈ સભ્ય ઓળખતા હોય અથવા બીજા કોઈ કાર્યકર્તા હોય આ 60 ઘરમાં, તો એમાંથી કોઈને સાથે રાખીને હવે જો તમે એનો સંપર્ક કરશો ને, ખૂબ સારું પરિણામ આવશે. અને હજુ તો ઇલેક્શનને બહુ વાર છે. તમે આવા તો 2-3 વાર તો જઈ શકો. હવે તમે આ મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરી હોય તો શું તમે 3-4 દિવસ 3 કલાક ના આપી શકો? એટલા તો નગુણા તમે નહીં હશો, છો કે નહીં? મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે. આ એવા એકમાત્ર પ્રધાનમંત્રી છે આ દેશની અંદર, એ પણ તમારે જાણવું જોઈએ કે જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ, નરસિંહ રાવ, આ જેટલા પણ પ્રધાનમંત્રી કોંગ્રેસના આવ્યા એ દરેક જણ એને કોંગ્રેસે મૂકેલા હતા. પોતાની તાકાત પર એ પ્રધાનમંત્રી બન્યા નહોતા. આ એકમાત્ર પ્રધાનમંત્રી છે જે આપણા દેશના નેતા છે. એમણે ડંકાની ચોટ પર 14માં કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી બનવું છે, અને કાર્યકર્તાઓ જોડાયા, મતદાતાઓ જોડાયા, ખોબલે મત આપ્યા, અને પોતે દાવો કરીને ડંકાની ચોટ પર જો કોઈ એકમાત્ર પ્રધાનમંત્રી આ દિન સુધી બન્યા હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે. પહેલી વાર 283 સીટ જીત્યા, બીજી વાર 303 સીટ જીત્યા, આ વખતે 400 પાર. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે વાતાવરણ બન્યું હતું એને કોંગ્રેસને ફાયદો મળ્યો. તે વખતે IS 403 સીટ આવી હતી કોંગ્રેસની. આ વખતે આપણે એનો રેકોર્ડ તોડવાનો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા
કોઈનો ને કોઈનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવા માટે સર્વશક્તિમાન છે. મને વિશ્વાસ છે મિત્રો તમારામાં કે તમે આ કામ કરી શકો છો. જરૂર છે જે મેં જે સિસ્ટમ બનાવી છે એને ફોલોઅપ કરો. જરાય કંટાળો નહીં કરો. 10 ઘર સુધી જવામાં તમને 2 કલાક નહીં લાગશે. તમે એમને તમારા આજુબાજુના લોકો હશે એને મળી આવશો અને એના ભારતીય જનતા પાર્ટી માટેની એક તાકાત ઊભી થઈ જશે. હું તમને દાવાથી કહું છું, એક પણ સીટ 5 લાખથી ઓછી નહીં આવે એની પણ તમને ખાતરી આપું છું. અને 10 લાખ સુધીની લીડ જાય એટલી તાકાત, લીડની વાત કરું છું, 10 લાખ સુધીની લીડ જાય એ પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવાની તાકાત એ તમારા બધાની છે મિત્રો. તો કામે લાગી જશો? હું નિશ્ચિંત થઈ જાઉં? હું સાહેબને ફોન કરું ત્યારે કહી દઉં કે અમદાવાદ તૈયાર? અમિતભાઈ શાહ સાહેબને કહી દઉં કે સાહેબ બધા તૈયાર? મારું તો આટલું જ કહેવું હતું, એના માટે આટલા દૂર સુધી આવવું પડ્યું. મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ, આપની પ્રેરણા અને અમારો પરિશ્રમ નિશ્ચિતપણે પરિણામ સુધી પહોંચાડીશું.